હું બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને કવર કરી રહ્યો છું. પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે. બીજો તબક્કો બસ થોડા દિવસોમાં 29મી એપ્રિલે છે. હવે હું એક એવી જગ્યાએ છું જ્યાંથી ભારતના ઇતિહાસે એક તીવ્ર નિર્ણાયક વળાંક લીધો. આ પલાસી અથવા પ્લાસી છે, જેવું કે અંગ્રેજો તેને કહેતા હતા. આ 1757ની લડાઈની યાદમાં બનેલું સ્મારક છે. અહીં જુવાન નવાબ સિરાજુદ્દૌલાને તેમના પોતાના લોકો દ્વારા દગો દેવામાં આવ્યો હતો, જેનાથી બંગાળ અને આખરે સમગ્ર ભારતની ચાવીઓ રોબર્ટ ક્લાઇવ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં આવી ગઈ. તે ફક્ત લશ્કરી હાર નહોતી, તે 200 વર્ષના સંસ્થાનવાદી શાસનની શરૂઆત હતી. હું મૃણમોયને આ સ્મારકના કેટલાક શોટ્સ તમને બતાવવા માટે કહીશ. અલબત્ત જ્યારે તેને 1998માં ખોલવામાં આવ્યું હતું અને અંદર વાસ્તવિક સ્મારક છે, તમે તે જોઈ શકો છો. તે ખરેખર અત્યારે બહુ ગુંજતું નથી, ખૂબ ગરમી પણ છે, પરંતુ અન્યથા પણ આટલા મોટા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળ માટે જમીની વાસ્તવિકતા નિરાશાજનક જણાય છે. હવે આ એક એવી જગ્યા છે જેણે ચારે બાજુથી લોકોને આકર્ષવા જોઈએ, છતાં પ્રવાસીઓ માટેની માળખાકીય સુવિધાઓ લગભગ અસ્તિત્વમાં જ નથી. મારો મતલબ તે તમને વિચારવા પર મજબૂર કરે છે કે જો આપણે આવી જગ્યાઓને સાચવીશું નહીં તો આપણે વારસામાં મળેલા ઇતિહાસની રક્ષા કેવી રીતે કરી રહ્યા છીએ. આ પ્લાસી સ્મારકનો બીજો ભાગ છે અને હું તમને બતાવું કે આ શું છે તે પહેલાં હું ફક્ત એ નિર્દેશ કરવા માંગુ છું કે આ શાબ્દિક રીતે ખેતરોની વચ્ચે છે અને કદાચ એકમાત્ર રાહતની વાત એ છે કે આ સ્થળ સુધી એક કોન્ક્રીટનો રસ્તો હમણાં જ બનાવવામાં આવ્યો છે અને આ સમગ્ર વિસ્તારને ધોળવામાં આવ્યો છે, રંગવામાં આવ્યો છે. પણ મને તમને બતાવવા દો કે આ શું છે. આ તે જગ્યા છે જ્યાં નવાબ સિરાજ ઉદ દૌલાની સેનાના મુખ્ય લોકો ખરેખર મૃત્યુ પામ્યા હતા. બક્ષી મીર મદન, બહાદુર અલી ખાન, નવાઈ સિંહ હજારી. આ તકતી કહે છે તે મુજબ તે બધા 13મી જૂન 1757ના રોજ અહીં મૃત્યુ પામ્યા હતા. પરંતુ અહીં ઇતિહાસ ફક્ત ભૂતકાળ વિશે નથી. જ્યારે હું વિધાનસભાની ચૂંટણી માટે બંગાળમાં મુસાફરી કરી રહ્યો છું ત્યારે પ્લાસીના પડઘા આશ્ચર્યજનક રીતે આધુનિક લાગે છે. અમે એક ઉચ્ચ દાવ પર લાગેલી રાજકીય લડાઈની વચ્ચે છીએ. પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે. બીજો તબક્કો હવે થોડા દિવસો દૂર છે. ફરી એકવાર બંગાળ માટેની લડાઈ ઉગ્ર વક્તૃત્વથી લડવામાં આવી રહી છે. આપણે બહારના વિરુદ્ધ અંદરના, વિશ્વાસઘાત, વફાદારીની વાતો સાંભળીએ છીએ, એવા વિષયો કે જેણે 1757થી આ ધરતીને પરિભાષિત કરી છે. તે સમયે સામાન્ય માણસનું ભાગ્ય શક્તિશાળી લોકોની બદલાતી વફાદારી દ્વારા નક્કી થતું હતું. આજે સત્તા મતદારના હાથમાં આવી ગઈ છે. જેમ જેમ અંતિમ તબક્કા માટે પ્રચારની ગરમી વધી રહી છે અને જેમ જેમ રાજકીય દિગ્ગજો ટકરાઈ રહ્યા છે, મને લાગે છે કે મોટો પ્રશ્ન જે પૂછવાની જરૂર છે અને જેના પર કદાચ ચર્ચા કરવાની જરૂર છે તે એ છે કે શું બંગાળમાં આ તીવ્ર રાજકીય પ્રચારની વચ્ચે સામાન્ય માણસનો અવાજ સંભળાઈ રહ્યો છે? હું બરાબર પલાસી સ્મારકની બાજુમાં છું. મેં તે પહેલેથી જ જોઈ લીધું છે અને તેમાંથી ઇતિહાસની અનુભૂતિ કરી છે. પણ મને એવું પણ લાગ્યું કે મારે પલાસીના લોકો પાસેથી જાણવું જોઈએ કે તેઓ આ ચૂંટણી અને રાજકારણ વગેરે વિશે શું અનુભવે છે. અહીં મારી સાથે કેટલાક લોકો છે.
આ તે જ સુગર મિલ છે જેના વિશે સ્થાનિક લોકો હમણાં જ વાત કરી રહ્યા હતા અને મેં વિચાર્યું કે મારે ફક્ત આવીને જોવું જોઈએ કે અહીંની પરિસ્થિતિ શું છે. હવે આ પ્લાસી સુગર મિલ છે. તે એક સમયે આ વિસ્તારની સૌથી મોટી સુગર મિલોમાંની એક હતી અને અલબત્ત તે એક ખાનગી સંસ્થા હતી. તે 2017માં આર્થિક મર્યાદાઓને કારણે બંધ થઈ ગઈ અને ત્યારથી તેને પુનર્જીવિત કરવાની યોજનાઓ બની છે, પરંતુ તે સફળ થઈ શકી નથી. લગભગ 3500 ખેડૂતો હતા જેમને ખરેખર સુગર મિલમાંથી ફાયદો થતો હતો. તેઓ લગભગ 1200 હેક્ટર જમીન પર શેરડીની ખેતી કરતા હતા. હવે દેખીતી રીતે તેમને ડાંગર, શણ, સરસવ, શાકભાજી જેવા અન્ય પાકોમાં વિવિધતા લાવવી પડી છે. 2024માં આને પુનર્જીવિત કરવા માટે એક યોજના હતી જેની રાજ્ય સરકારે પણ ચર્ચા કરી હતી, પરંતુ અત્યાર સુધી કંઈ થયું નથી અને કદાચ ઉદ્યોગોનું બંધ થવું એ અહીં બંગાળમાં એક ઘણો રાજકીય વિષય છે. જેવું કે આપણે સિંગુર, નંદીગ્રામમાં જોયું છે, ઉદ્યોગોને લઈને આંદોલનો થયા છે, તેના કારણે લોકો પ્રોજેક્ટમાંથી પાછા હટી ગયા છે અને વગેરે. આ કિસ્સામાં અલબત્ત આ એક ખાંડની મિલ છે, પણ એક મોટી, જે બંધ થઈ ગઈ છે. તેથી કોઈ એવી આશા રાખે છે કે આને પણ તમે જાણો છો કદાચ પુનર્જીવિત કરવા માટે કેટલાક પ્રયત્નો થશે, ઔદ્યોગિકીકરણ માટે કેટલાક પ્રયત્નો. અલબત્ત ઘણી બધી રાજકીય બયાનબાજી છે જે ચાલતી રહે છે. ટીએમસી કહે છે કે બંગાળમાં ઉદ્યોગો લાવવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે અને એવા ઘણા છે જે સમૃદ્ધ પણ થઈ રહ્યા છે. બીજેપી કહે છે કે મમતા અને ટીએમસીના કારણે જ ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓ બંગાળ છોડી રહ્યા છે. તો રાજકારણને બાજુ પર રાખીએ તો કોઈ એવી આશા રાખે છે કે જો આના જેવી માળખાકીય સુવિધાઓનો ખરેખર ઉપયોગ કરી શકાય તો તે બંગાળના લોકોને ઘણી મોટી રીતે મદદ કરશે.